બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। વાવ થરાદ જિલ્લાના 8 તાલુકાઓ પૈકી થરાદ, દિયોદર અને લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો હતો। દિયોદરમાં અંદાજે 1.5 ઇંચ જ્યારે થરાદ અને લાખણીમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અંબાજી, હળાદ, કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા અને ઓગળ તાલુકામાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો। અને દિયોદરમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે। અમે હાલ દિયોદરમાં આવી ગયા છીએ બિયારણ લેવા માટે, વાવેતર કરવા માટે બિયારણ લઈ જવાનું છે। અંબાજી, હળાદ, દાંતીવાડા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ સાથે દિયોદર, લાખણી અને થરાદમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થયો હતો। તો જો કે બાકીના અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ થયો છે। આ સાથે કૃષિ ક્ષેત્રે વાવેતર કરેલા પાકોને જીવનદાન મળ્યું છે। વરસાદ કે ગાજવીજથી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ જિલ્લામાં બન્યો નથી। સરજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા।